હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીથી આયુપીએસસી સંકીર્ણ સંયોજનના આયુપીએસસી નામ માટે જોઈ રહ્યા છીએ. હવે અહીંયા ધ્યાન રાખજો, થોડા અલગ પ્રકારના પણ છે આમાં, એટલે આપણે આનું સ્પષ્ટીકરણ કરીશું. અહીંયા આપેલા છે એ સંકીર્ણ સંયોજનનું આપણે નામકરણ, આયુપીએસસી નામકરણ જોવા જઈ રહ્યા છીએ. શરૂઆતમાં હું તમને બતાવી રહ્યો છું. નંબર 1 ધ્યાન રાખજો, અહીંયા KCOCNO ટ્વાઇસ NH2 ટ્વાઇસ CO ટ્વાઇસ. ધ્યાન રાખજો, એનું નામકરણ કેવી રીતે લખીશું કે સંકીર્ણ સંયોજનમાં CO CNO ટ્વાઇસ NH2 ટ્વાઇસ CO ટ્વાઇસ. આ સંકીર્ણ સંયોજનમાં કે ધન આયન, આખું સંકીર્ણ સંયોજન ઋણ આયન છે. આપણા નિયમ પ્રમાણે પહેલા ધન આયનનું નામ લખવાનું, તો ધન આયનનું નામ લખીશું આપણે. ધ્યાન રાખજો, અહીંયા કે છે એટલે આપણે લખીશું પોટેશિયમ. કે છે નામ લખીશું આપણે પોટેશિયમ. ધન આયનનું નામ લખાઈ ગયા બાદ તરત જ ઋણ આયનનું નામ લખવાનું છે. ઋણ આયન તરીકે સંકીર્ણ સંયોજન છે, તેમાં CO કોબાલ્ટ એ આપણો ધાતુ, સક્રાંતિ ધાતુ પરમાણુ છે અને લિગેન્ડ તરીકે 3 આપેલા છે, CNO, NH2 અને CO. 3 લિગેન્ડ આપેલા છે. હવે 3 લિગેન્ડનું નામ, હવે જ્યારે કોઈ પણ સંકીર્ણ સંયોજન હોય ત્યારે પહેલા લિગેન્ડનું નામ લખવાનું છે. લિગેન્ડનું નામ લખવા માટે જો એક લિગેન્ડ હોય તો પ્રશ્ન રહેતો નથી, પણ જ્યારે એક કરતાં વધારે લિગેન્ડ આવેલા હોય ત્યારે લિગેન્ડના નામના અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે લિગેન્ડનું નામ સૌ પ્રથમ લખવામાં આવે છે. અહીંયા 3 લિગેન્ડ છે, CNO સાયનેટો, NH2 એમિડો, CO એટલે કાર્બોનિલ. તો આ બધાની અંદર એમિડો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે પહેલો આવે, સાયનેટો પછી આવે, કાર્બોનિલ ત્રીજા ક્રમે આવે. તો આપણાનું નામકરણ કરશું ત્યારે કે પોટેશિયમ સંકીર્ણ સંયોજનમાં પહેલા લિગેન્ડનું નામ લખવાનું. 3 લિગેન્ડ પૈકી એમિડો, NH2 એટલે એમિડો, એનું નામ આપણે પ્રથમ લખીશું. કેટલા અણુ છે? 2, એટલે આપણે લખીશું ડાય એમિડો, ડાય એમિડો, ડાય સાયનેટો, ડાય સાયનેટો, પોટેશિયમ, ડાય એમિડો, ડાય સાયનેટો, ડાય CO તટસ્થ લિગેન્ડ છે, અપવાદ રૂપ છે, CO ને કાર્બોનિલ કહેવાય એટલે ડાય કાર્બોનિલ. ડાય કાર્બોનિલ પછી આપણે લખીશું સક્રાંતિ ધાતુનું નામ. સંકીર્ણ સંયોજન આપણું ઋણ છે, તો સક્રાંતિ ધાતુના નામની પાછળ એટ પ્રત્યય આવે. આ કોબાલ્ટ છે તો કોબાલ્ટેટ ડાયકાર્બોનિલ, કોબાલ્ટેટ કૌંસમાં તેનો ઓક્સિડેશન આંક, તેનો કૌંસમાં ઓક્સિડેશન આંક થશે. ધ્યાન રાખજો, અહીંયા એમિડો 1-, ધ્યાન રાખજો આ પણ 1- 2 છે એટલે 1- ગુણ્યા 2 એટલે -2, NH2 -1 ગુણ્યા 2 એટલે -2, -2 -4 બરાબરની પેલી બાજુ જાય એટલે +4, +4 માંથી 1 જાય એટલે કોબાલ્ટેટ 3, કોબાલ્ટેટ 3 નામકરણ થશે. ફરીથી સર ઓક્સિડેશનના કઈ રીતે શોધીશું? ધ્યાન રાખજો, આખામાં છે નહીં, આખું સંકીર્ણ સંયોજન છે, કેનો ઓક્સિડેશનાંક +1, કોબાલ્ટનો શોધવાનો છે એટલે X વત્તા CNO -1, કેટલા અણુ છે એના? 2, વત્તા એમિડો NH2 -1 એટલે કે 2 ગુણ્યા -1, CO તટસ્થ લિગેન્ડ છે એટલે 2 ગુણ્યા 0, બરાબર. તો ઇઝ ઇક્વલ ટુ આખાનું 0 છે, +1 વત્તા X વત્તા -2 વત્તા -2 વત્તા 0 બરાબર અહીંયા 0. -2 -4, -4 માંથી +1 જાય એટલે -3, -3 બરાબરની પેલી બાજુ જાય એટલે x = +3, એટલે કે x નો ઓક્સિડેશનાંક +3, એટલે આનો ઓક્સિડેશનાંક +3, એટલે આપણે અહીંયા લખીશું કોબાલ્ટેટ 3, કોબાલ્ટેટ
3 આપણે અહીંયા દર્શાવીશું. નંબર 1. નંબર 2, બીજાનું આઈયુપીએસી નામકરણ પ્લેટિનમ. ધ્યાન રાખજો અહીંયા પ્લેટિનમ Br2 CS3 NH2 ટ્વાઇસ. આ સંકીર્ણ સંયોજન ફોરદંતીય છે. 2 ને 2 4 લિગેન્ડ સંક્રાંતિ ધાતુ સાથે જોડાયેલા છે. એનો સવર્ગાંક 4 થાય છે. હવે આનું નામકરણ કરવા માટે આપણને આ તટસ્થ સંકીર્ણ સંયોજન આપેલું છે. નામકરણ કરવા માટે પહેલા લિગેન્ડનું નામ લખવું પડે. અહીંયા 2 પ્રકારના લિગેન્ડ છે. એક ઋણાયન લિગેન્ડ છે અને એક તટસ્થ લિગેન્ડ છે, કાર્બનિક લિગેન્ડ છે. કાર્બનિક લિગેન્ડ જે હોય એનું મૂળ નામ જે થતું હોય એ જ લખવાનું હોય છે. હવે પહેલા બંનેની અંદર એનું અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે જોતા અહીંયા બ્રોમાઇડો અને CS3NH2 એટલે મિથાઇલ એમાઇન કહેવાય. મિથાઇલ એમાઇન એ અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે પછી આવે છે. તો પહેલા લખીશું ડાયબ્રોમાઇડો. ડાયબ્રોમાઇડો. પછી આ કાર્બનિક લિગેન્ડ છે, એના અણુની સંખ્યા 2 છે. તો જ્યારે કાર્બનિક લિગેન્ડ હોય અને 2 અણુ હોય તો ડાય ન વાપરતા 20 વાપરીએ છે. તો અહીંયા લખીશું 20. અને જે કાર્બનિક લિગેન્ડ છે એનું નામ કૌંસમાં લખીશું મિથાઇલ એમાઇન. 20 મિથાઇલ એમાઇન. 20 મિથાઇલ એમાઇન. ડાયબ્રોમાઇડો 20 મિથાઇલ એમાઇન. પીટી એટલે પ્લેટિનમ. પ્લેટિનમ કૌંસમાં તેનો ઓક્સિડેશન આંક. મિત્રો ઓક્સિડેશન આંક કેવી રીતે શોધીશું? આ તટસ્થ લિગેન્ડ છે એટલે 0 થઈ ગયો. બ્રોમિનનો ઓક્સિડેશન આંક -1 ગુણ્યા 2 બરાબરની પેલી બાજુ જાય એટલે +2. એટલે અહીંયા પ્લેટિનમ શું થશે? 2. પ્લેટિનમ શું થશે? 2. તો આ રીતે બીજાનું નામ થશે. બીજાનું ડાયબ્રોમાઇડો 20 મિથાઇલ એમાઇન પ્લેટિનમ 2 એનું નામ થશે સેકન્ડ નંબર. ત્રીજો નંબર ધ્યાન રાખજો મિત્રો. ત્રીજો અહીંયા આપ્યું છે પ્લેટિનમ પીટી NH3 થ્રાઇઝ Br NO2 Cl કૌંસની બહાર Cl. અહીંયા આનું નામકરણ કરવા જઈ રહ્યા છીએ. ધ્યાન રાખજો અહીંયા. હવે આપણું જે સંકીર્ણ સંયોજન છે ધન છે, અહીંયા આ ઋણ છે. તો સંકીર્ણ સંયોજનમાં સંકીર્ણ સંયોજન ધન હોય એમાં પહેલું નામ એનું નામકરણમાં લખવામાં આવે છે. હવે નામકરણમાં લિગેન્ડ અહીંયા 3 પ્રકારના છે. NH3 Br NO2 અને Cl. 4 પ્રકારના લિગેન્ડ્સ. ચારેના અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે જે પ્રથમ આવે એને પહેલા લખવામાં આવે છે, ત્યારબાદ બીજું, ત્યારબાદ ત્રીજું. અહીંયા NH3 અમાઇન પહેલા આવશે, બ્રોમાઇડો બીજા નંબરમાં આવશે, ત્રીજા નંબરમાં ક્લોરાઇડો અને ચોથા નંબરમાં નાઇટ્રાઇટો અહીંયા આવશે. તો આપણે નામકરણ લખીએ અહીંયા કે 3 છે. ડાય ટ્રાય, 2 હોય તો ડાય, 3 હોય તો ટ્રાય. ટ્રાય NH3 ને કહેવાય એમાઇન. તો અહીંયા લખીશું આપણે ટ્રાય એમાઇન. ટ્રાય એમાઇન. બીજાને લખીશું બ્રોમાઇડો. ટ્રાય એમાઇન બ્રોમાઇડો. પછી લખીશું Cl એટલે ક્લોરાઇડો. ટ્રાય એમાઇન બ્રોમાઇડો ક્લોરાઇડો. પછી અહીંયા લખીશું NO2. તો NO2 એટલે નાઇટ્રાઇટો. પણ NO2 એ આપણો ઉભયદંતી લિગેન્ડ છે. NO2 જ્યારે લખીએ છીએ ત્યારે N આગળ હોય ત્યારે એને પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કર્યું હોય છે, માટે આપણે લખીશું અહીંયા નાઇટ્રાઇટો N. તો ક્લોરાઇડો નાઇટ્રાઇટો N. નાઇટ્રાઇટો N. પછી લખીશું આપણે સંકીર્ણ સંયોજનની અંદર ધાતુ પરમાણુનું નામ નાઇટ્રાઇટો N પ્લેટિનમ. પ્લેટિનમ કૌંસમાં એનો ઓક્સિડેશન આંક
આખું ધન આયનનું નામ લખ્યું, પછી છેલ્લા ઋણ આયનનું નામ પ્લેટિનમ કૌંસમાં ઓક્સિડેશનાંક, પછી લખીશું ક્લોરાઇડ. ક્લોરાઇડ. હવે અહીંયા ઓક્સિડેશનાંક કઈ રીતે શોધીશું? મિત્રો ધ્યાન રાખજો અહીંયા કે ઓક્સિડેશનાંક શોધવાનો છે તો પ્લેટિનમનો ઓક્સિડેશનાંક શોધવાનો છે એટલે એના માટે લઈશું આપણે x વત્તા NH3 તટસ્થ લિગેન્ડ છે. કેટલા અણુ છે? 3. તો 3 ગુણ્યા તટસ્થ લિગેન્ડ માટે લખીશું આપણે 0. તટસ્થ લિગેન્ડ માટે લખીશું આપણે 0 વત્તા બ્રોમાઇડનો -1 વત્તા NO2 -1 વત્તા Cl -1 વત્તા Cl -1 ઇઝ ઇક્વલ ટુ કૌંસની બહાર 0. ધ્યાન રાખજો અહીંયા x વત્તા 0 વત્તા આ -1 વત્તા -1 વત્તા -1 વત્તા -1 1 2 3 અને 4 -4 x વત્તા -4 બરાબર 0. -4 પર બાજુ જાય એટલે x ઇઝ ઇક્વલ ટુ +4. તો અહીંયા લખીશું પ્લેટિનમ 4. શું લખીશું? પ્લેટિનમ 4 ક્લોરાઇડ. તો નામકરણ થશે, ધ્યાન રાખજો ફરીથી, ટ્રાયઅમાઇન બ્રોમાઇડો ક્લોરાઇડો નાઇટ્રાઇટો એન પ્લેટિનમ 4 ક્લોરાઇડ. પ્લેટિનમ 4 ક્લોરાઇડ આ ત્રીજા નંબરના સંયોજનનું, સંકીર્ણ સંયોજનનું નામકરણ આપણે આવી રીતે લખી શકીશું. 4 નંબર, ત્યારબાદ 4 નંબર અહીંયા ધ્યાન રાખજો, ક્રોમિયમ H2O 5 ટાઈમ, H2O 5 ટાઈમ, Cl કૌંસ બાર, Cl કૌંસ બાર, ધ્યાન રાખજો Cl2 H2O. આનું નામકરણમાં આ ધન આયન છે, આ આખું ઋણ આયન છે. ખાસ ધ્યાન રાખજો અહીંયા 5 અણુ H2O એટલે એક્વા, Cl એટલે ક્લોરાઇડો. તો પહેલા લખીશું આપણે આમાં ક્લોરાઇડો પેન્ટા એક્વા, ક્લોરાઇડો પેન્ટા એક્વા. Cr એટલે લખીશું ક્રોમિયમ. ત્યારબાદ લખીશું તેનું ઓક્સિડેશન આંક. પછી લખીશું ઋણ આયન 2 છે તો ક્લોરાઇડ અને H2O માટે લખીશું મોનોહાઇડ્રેટ. હવે અહીંયા ક્રોમિયમનો ઓક્સિડેશન આંક ધ્યાન રાખજો મિત્રો, H2O તટસ્થ લિગેન્ડ ગુણ્યા 5 એટલે 0, આ -1, આ -2, -1 -2 -3 બરાબરની પેલી બાજુ જાય એટલે +3 એટલે ક્રોમિયમ થશે 3. શું થશે? ક્રોમિયમ 3. તો ચોથા નંબરનું નામકરણ થશે મિત્રો, ધ્યાન રાખજો કે ક્લોરાઇડો પેન્ટા એક્વા ક્રોમિયમ 3 ક્લોરાઇડો મોનોહાઇડ્રેટ. આ રીતે ચોથાનું નામકરણ થશે. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ 5મું. ધ્યાન રાખજો અહીંયા હવે જોવા જઈ રહ્યા છે 5મું. 5 Cu Cl2 છગડિયા કૌંસમાં O ડબલ બોન્ડ C કૌંસમાં NH2 ટ્વાઇસ છગડિયો કૌંસ પૂરો, સંકીર્ણ સંયોજન પૂરું. આ જે સૂત્ર છે એ શેનું છે? તો આ રીતે છે NH2 C ડબલ બોન્ડ O NH2. આ જે સૂત્ર છે એમાં ક્રિયાશીલ સમૂહ કયો છે? ધ્યાન રાખજો, આપણે 11મા ધોરણની અંદર ભણી ગયા. CONH2 એમાઇડ છે. ક્રિયાશીલ સમૂહ કયો છે? એમાઇડ છે, CONH2. અને સૂત્ર છે NH2 CONH2 એટલે કે આ જે સૂત્ર છે એ યુરિયાનું છે.
શેનું સૂત્ર છે? યુરિયા. આ યુરિયા છે, આનું નામ લખીશું આપણે યુરિયા. આનું નામકરણ હવે કરવા જઈએ, ધ્યાન રાખજો કે નામકરણમાં આખું તટસ્થ સંકીર્ણ સંયોજન છે. નામકરણ આપણે કરીશું ડાયક્લોરાઇડો. ધ્યાન રાખજો અહીંયા ડાયક્લોરાઇડો યુરિયા, ડાયક્લોરાઇડો યુરિયા, ડાયક્લોરાઇડો યુરિયા, કોપર, Cu એટલે કોપર અને કૌંસમાં તેનું ઓક્સિડેશન આંક. તો Cl-1 ગુણ્યા 2 એટલે -2 બરાબરની પેલી બાજુ જાય એટલે +2 એટલે કે કોપરનો ઓક્સિડેશન આંક અહીંયા થશે 2, કોપર 2. તો 5મા નંબરનું નામકરણ થશે, ધ્યાન રાખજો, ડાયક્લોરાઇડો યુરિયા કોપર 2. આ 5મા નંબરનું આપણું નામકરણ થશે. 6 નંબર ધ્યાન રાખજો અહીંયા 6. અહીંયા 6 નંબર Na2 કૌંસની અંદર નિકલ EDTA કૌંસમાં કૌંસ પૂરો સંકીર્ણ સંયોજન. Na ધન છે, આખું સંકીર્ણ સંયોજન Na EDTA ઋણ છે. નામકરણ લખીશું આપણે Na એટલે સોડિયમ. નામકરણમાં લખાયું છે આપણે અહીંયા સોડિયમ. ત્યારબાદ ઋણ આયનમાં લિગેન્ડનું નામ લખીશું. લિગેન્ડ છે EDTA. EDTA એટલે ઇથિલિન ષષ્દંતીય લિગેન્ડ છે. ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટ, એને કૌંસમાં લખીશું ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટ એનું નામ છે, પણ આ ઋણ લિગેન્ડ તરીકે છે. બરાબર, લિગેન્ડ છે, ઋણ લિગેન્ડ છે, એની પાછળ લાગે છે O. બરાબર, પ્રત્યય લાગશે O એટલે ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટો, ડાયએમાઇન એસિટેટો. બરાબર, Ni ઋણ આયનનો છે એટલે કે ઋણ આયન લિગેન્ડ છે માટે Ni માં પાછળ એટ પ્રત્યય લાગશે એટલે નિકલેટ. બરાબર, સોડિયમ ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટો નિકલેટ કૌંસમાં તેનો ઓક્સિડેશન આંક. બરાબર, લખીશું ઓક્સિડેશન આંક થશે -+2 છે, પેલી બાજુ જાય એટલે -2 થશે એટલે અહીંયા એટલે -2 થશે. -2 બરાબરની પેલી બાજુ જાય એટલે આવશે 2, નિકલેટ 2 થશે. શું નામ થશે? નિકલેટ 2. 6 નંબર. 7 નંબર ખાસ મિત્રો હવે ધ્યાન રાખજો, ધ ઇમ્પોર્ટન્ટ ટોપિક વાત આવે છે અહીંયા. 7 નંબર. 7 નંબર અહીંયા આપણું છે AgNH3 ટ્વાઇસ, AgNH3 ટ્વાઇસ સંકીર્ણ સંયોજન પૂરું. બીજું સંકીર્ણ સંયોજન AgCN ટ્વાઇસ. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો અહીંયા કે અહીંયા આપણા સંકીર્ણ સંયોજનનું ધન આયન તરીકે પણ સંકીર્ણ સંયોજન છે અને ઋણ આયન તરીકે પણ સંકીર્ણ સંયોજન છે. ત્યારે ગભરાવાની જરૂર બિલકુલ નથી. આપણે જે નામકરણ શીખ્યા છે એ જ પ્રમાણે આનું નામકરણ કરતા જવાનું છે. ધન આયન તરીકે પણ સંકીર્ણ સંયોજન અને ઋણ આયન તરીકે પણ જ્યારે સંકીર્ણ સંયોજન હોય તો આપણા નિયમ પ્રમાણે સૌપ્રથમ ધન આયનનું નામ પહેલા લખવું. ધન આયનનું નામ લખવા માટે સંકીર્ણ સંયોજન હોય તો એમાં પહેલા લિગેન્ડનું નામ લખવું. લિગેન્ડનું નામ લખતા અહીંયા લિગેન્ડ છે NH3 તટસ્થ લિગેન્ડ. કેટલા અણુ છે? 2 અણુ. તો ડાય NH3 ને કહીશું એમાઇન, તો આપણે અહીંયા લખીશું ડાય એમાઇન. પછી લખીશું સંક્રાંતિ ધાતુનું નામ Ag એટલે આર્જેન્ટેટ, ડાયએમાઇન આર્જેન્ટેટ, આર્જેન્ટેટ અથવા સિલ્વર. બરાબર, આર્જેન્ટેટ બરાબર અથવા સિલ્વર કૌંસમાં તેનું ઓક્સિડેશન આંક. સંકીર્ણ સંયોજન ધન આયન લખાઈ ગયું. હવે ઋણ આયન, ઋણ આયનમાં પણ સંકીર્ણ સંયોજન, તેમાં પહેલા લિગેન્ડ. કેટલા અણુ છે? 2 અણુ. કોના છે? CN એટલે સાયનાઇડો, એટલે અહીંયા લખીશું ડાય સાયનાઇડો, ડાય સાયનાઇડો આર્જેન્ટેટ કૌંસમાં તેનો ઓક્સિડેશન આંક. અહીંયા આર્જેન્ટેટ આ સિલ્વર અહીંયા
ધન આયન છે એટલે આપણે અહીંયા લખીશું સિલ્વર, બરાબર, આર્જેન્ટેટ. ને અહીંયા લખીશું ઋણ આયન છે એટલે આર્જેન્ટેટ, એટ પ્રત્યે લગાડીશું, બરાબર, આર્જેન્ટમ અને આર્જેન્ટેટ, બરાબર. તો આ લખશું. હવે બંનેનો ઓક્સિડેશન આંક, તો મિત્રો બંનેનો ઓક્સિડેશન આંક ક્યારે શોધવાનો? બંનેમાં સંક્રાંતિ ધાતુ એક સરખી હોય ત્યારે બંનેના લિગેન્ડના ઓક્સિડેશન આંકનો સરવાળો કરી અને ભાગ્યા 2 કરવાના. CN લિગેન્ડ એનો ઓક્સિડેશન આંક -1 ગુણ્યા 2 એટલે -2. અહીંયા NH3 લિગેન્ડ તટસ્થ લિગેન્ડ 0 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 0. બંનેના ઓક્સિડેશન આંકનો સરવાળો 0 વત્તા -2 ઇઝ ઇક્વલ ટુ -2. બરાબરની પેલી બાજુ જાય એટલે +2 ભાગ્યા 2 વખત એજી છે એટલે ભાગ્યા 2 એટલે બંનેમાં કેટલો આવશે? 1 1. સિલ્વર 1 આર્જેન્ટેટ 1. તો નામકરણ થશે ડાયએમાઇન આર્ઝેનિયમ 1 ડાયસાયનાઇડો આર્જેન્ટેટ 1 અથવા સિલ્વર 1 આર્જેન્ટેટ 1. આવી રીતે આનું નામકરણ આપણે કરી શકીએ છીએ. આગળ ધ્યાન રાખજો અહીંયા, બરાબર મિત્રો. હવે આવી રીતે 8મું છે, 8મું પણ આવી જ રીતનું છે. Ag NH3 ટ્વાઇસ, બરાબર, કૌંસ પૂરો, કૌંસની બહાર AgOX, AgOX. આનું પણ નામકરણ તમને હવે ખ્યાલ આવી ગયો હશે. ડાયઅમાઇન આર્ઝેનમ આર્ઝેનમ કૌંસમાં ઓક્સિડેશન આંક. આ OX એટલે ઓક્ઝેલેટો, તો આપણે અહીંયા લખીશું પહેલા ઓક્ઝેલેટો આર્જેન્ટેટ, ઋણ આયન છે આર્ઝેનમ અને આર્જેન્ટેટ કૌંસમાં તેનો ઓક્સિડેશન આંક. ઓક્ઝેલેટોનો ઓક્સિડેશન આંક -2, પેલી બાજુ જાય એટલે +2, પણ Ag 2 છે એટલે ભાગ્યા 2 એટલે બંનેમાં અહીંયા આવશે 1 1. બંનેમાં આવશે 1 1. તો આ તમારું 8મા નંબરનું થયું. 8 નંબર. ધ્યાન રાખજો. 9 નંબર આપણે અહીંયા જોવા જઈ રહ્યા છીએ. અહીંયા 9 નંબર En અને OX આપણે અહીંયા લખીશું. 9 નંબર ક્રોમિયમ En થ્રાઇસ કૌંસ પૂરો, ક્રોમિયમ OX થ્રાઇસ કૌંસ પૂરો. અહીંયા પણ સંકીર્ણ સંયોજન ધન, સંકીર્ણ સંયોજન ઋણ. ધનનું નામ પહેલા લખવાનું છે મિત્રો. કેટલા અણુ છે? 3 અણુ એટલે ટ્રાય. En એટલે ઇથેન, ઇથેન ધ્યાન રાખજો 3 છે એટલે ટ્રાય, પણ કાર્બનિક લિગેન્ડ છે એટલે આપણે લખીશું ટ્રીસ. ડાય એટલે 20, ટ્રાય એટલે 30, ઇથેન 1,2 ડાયએમાઇન. ક્રોમિયમ નામ લખીશું આપણે 30 કૌંસમાં ઇથેન 1,2 ડાયએમાઇન. 30 ઇથેન 1,2 ડાયએમાઇન. ક્રોમિયમ કૌંસમાં તેનો ઓક્સિડેશન આંક. ત્યારબાદ હવે ઋણ લિગેન્ડનું નામ 3 છે ટ્રાય. OX એટલે ઓક્ઝેલેટો, ટ્રાય ઓક્ઝેલેટો. Cr ઋણ આયન તરીકે છે અહીંયા એટલે ક્રોમેટ, એની પાછળ ક્રોમિયમની પાછળ એટ પ્રત્યે લાગે એટલે ક્રોમેટ ઓક્ઝેલેટો, ક્રોમેટ કૌંસમાં તેનો ઓક્સિડેશન આંક. હવે મિત્રો ઓક્સિડેશન આંક કેવી રીતે શોધવો? ફરીથી જો દ્વિધા હોય તો ધ્યાન રાખજો કેવી રીતે. સંક્રાંતિ ધાતુ આખાનો ઓક્સિડેશન આંક કેવી રીતે શોધાય તો ધ્યાન રાખજો. અહીંયા આપણે આખી વાત ફરતી કરીએ. Cr એટલે એના માટે લઈએ X વત્તા En થ્રાઇસ એટલે 3 કૌંસમાં લખીએ En વત્તા Cr ફરતી લખીએ એના માટે પણ X વત્તા OX થ્રાઇસ એટલે 3 કૌંસમાં લખીએ OX ઇઝ ઇક્વલ ટુ 0.
આખાનું ઉપર કોઈ નથી વીજભાર એટલે પાછળ લખ્યું સંપૂર્ણ સંયોજન છે માટે પાછળ બતાવ્યું 0 ઇઝ ઇક્વલ ટુ x વત્તા 3 કૌંસમાં તટસ્થ લિગેન્ડ એટલે 0 વત્તા x વત્તા 3 કૌંસમાં OX નો ઓક્સિડેશન -2 ઇઝ ઇક્વલ ટુ 0 x વત્તા x એટલે થશે 2x વત્તા 0 વત્તા 3 દુની -6 બરાબર 0 2x બરાબર -6 પેલી બાજુ જાય એટલે શું થશે +6 2x ઇઝ ઇક્વલ ટુ 6 માટે x ઇઝ ઇક્વલ ટુ +3 6 ભાગ્યા 2 એટલે કેટલા થશે +3 તો એક x ના +3 આવે તો અહીંયા લખીશું ક્રોમિયમ 3 અહીં પણ લખીશું ક્રોમેટ 3 તો આવી રીતે તેનો ઓક્સિડેશન ગણતરી કરી અને દર્શાવવામાં આવે છે 9 નંબર ધ્યાન રાખજો ત્યારબાદ 10 નંબર ધ ઇમ્પોર્ટન્સ છે 10મા નંબરનું 10 નંબર કેમ તમને હું સમજાવી રહ્યો છું પ્લેટિનમ એના મથાળા પર આ રીતે 2 લીટા લખેલા છે એનો ઓક્સિડેશન બતાવ્યો છે 2NH3 4 ટાઈમ PT OX 3 ટાઈમ આવી રીતે આપણને સંકીર્ણ સંયોજન ધન અને ઋણ આ સંકીર્ણ સંયોજન ધન આ સંકીર્ણ સંયોજન ઋણ તો સૌપ્રથમ આપણે ધનનું નામ લખીશું અમાઇન કેટલા અણુ છે 4 ડાઈ ટ્રાય અને ટેટ્રા 4 એટલે ટેટ્રા અમાઇન અહીંયા લખીશું આપણે ટેટ્રા અમાઇન પીટી એટલે લખીશું પ્લેટિનમ પ્લેટિનમ કૌંસમાં તેનો ઓક્સિડેશન આંક ત્યારબાદ ઋણ આયનનું નામ 3 અણુ છે ટ્રાય OX એટલે ઓક્ઝેલેટો ટ્રાય ઓક્ઝેલેટો કૌંસમાં તેનો ટ્રાય ઓક્ઝેલેટો કૌંસ પછી લખીશું ધાતુનું નામ પ્લેટિનેટ કૌંસમાં તેનો ઓક્સિડેશન આંક હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો હવે આખાનો ઓક્સિડેશન આંક શોધવાનો છે 0 × 4 એટલે 0 -2 × 3 એટલે -6 પેલી બાજુ જાય એટલે 6 6 ની વહેંચણી કઈ રીતે કરવાની 6 ની વહેંચણીમાં પ્લેટિનમ ઉપર અહીંયા કેટલા આપી દીધા છે 2 તો પ્રથમ નામમાં ધન આયનના પ્લેટિનમમાં અહીંયા લખી દેવાના 2 ટોટલ કેટલા થતા તો ઓક્સિડેશન આંક 6 માંથી 2 જાય બાકી કેટલા વધ્યા 4 તો 4 અહીંયા પ્લેટિનેટમાં લખવાના પ્લેટિનેટમાં શું લખવાનું 4 કે તે લખવાના ફરતી ધ્યાન રાખજો આખા સંયોજનનો ઓક્સિડેશન આંક શોધ્યો આવી રીતે કે આ પ્લેટિનમ માટે લખ્યું આપણે x 4 × 0 વત્તા પ્લેટિનમ માટે લખ્યું x વત્તા ઓક્ઝિલેટો માટે 3 × -2 બરાબર 0 x વત્તા 0 વત્તા x વત્તા -6 બરાબર 0 -6 પેલી બાજુ એટલે +6 x 2x બરાબર અહીંયા શું થયું +6 પણ આ 2x પૈકી આ x નો ઓક્સિડેશન કેટલો આપ્યો છે ઉપર દર્શાવ્યો છે 2 તો આપણે અહીંયા x વત્તા x માં અહીં લખીશું 2 બરાબર આ 2 પેલી બાજુ જાય એટલે શું થાય માઇનસ થાય બરાબર એટલે x બરાબર 6 - 2 ઇઝ ઇક્વલ ટુ કેટલો આવ્યો 4 તો એક x ની કિંમત આમ x નો ઓક્સિડેશન આંક આપણે લખીશું 2 તો પેલા x નો ઓક્સિડેશન આંક આવશે 4 તો આપણે અહીંયા બતાવીશું 4 આવી રીતે બંનેના ઓક્સિડેશન આંક આવી રીતે શોધી શકાય છે ધ્યાન રાખજો આગળ 11મા નંબરનું એના જેવું જ છે બરાબર 11 આ 14 15 એના જેવા છે આપણે અહીંયા 11 થી એના ઓક્સિડેશન આંક શોધવાનો પ્રયત્ન કરીએ છીએ અગિયારમા નંબરનું Cr NH3 Cr NH3 ધ્યાન રાખજો અહીંયા આપણે સામે જ લખીશું અહીંયા Cr NH3 Cr NO2 6 આ ધન આયન છે આ ઋણ આયન સંકીર્ણ તો પહેલા ધન આયનનું નામ 6 અણુ છે એટલે આપણે લખીશું હેક્ઝા NH3 એટલે લખીશું એમાઇન હેક્ઝા એમાઇન ક્રોમિયમ કૌંસમાં તેનો ઓક્સિડેશન આંક ત્યારબાદ ઋણ આયન
6 અણુ છે હેક્ઝા નાઇટ્રાઇટો એન, નાઇટ્રાઇટો NO2 છે, નાઇટ્રાઇટો એન ક્રોમેટ કૌંસમાં તેનો ઓક્સિડેશન આંક. હવે એમાઇન તટસ્થ લિગેન્ડ ગુણ્યા 0 એટલે 0, NO2 -1 ગુણ્યા 6 -6 બરાબરની પેલી બાજુ જાય એટલે +6, 2 વડે ભાગો 2 CR છે 2 વડે ભાગો એટલે 3 3 એટલે ક્રોમિયમ 3 અને ક્રોમેટ પણ 3. આ રીતે 11માનો આન્સર આવશે. 12મું ધ્યાન રાખજો, અહીંયા 12માનું નામકરણ લખવા જઈ રહ્યા છીએ. હેક્ઝાઅમાઇન હેક્ઝાએમાઇન ક્રોમિયમ કૌંસમાં તેનો ઓક્સિડેશન આંક. હેક્ઝાથાયોસાઇનેટો HCN થાયોસાઇનેટો કહેવાય. હેક્ઝાથાયોસાઇનેટો ક્રોમેટ તેનો ઓક્સિડેશન આંક. તટસ્થ લિગેન્ડ 0, HCN -1 ગુણ્યા 6 એટલે -6 બરાબરની પેલી બાજુ જાય એટલે +6, +6 ભાગ્યા 2 કરો એટલે અહીંયા પણ 3 3 આવશે. 3 3. આ 12 નંબરના નામકરણની વાત થઈ. 13 નંબરનું નામકરણ ધ્યાન રાખજો, અહીંયા 13 નંબર આ ધન આ ઋણ. ધનમાં પહેલા લિગેન્ડનું નામ ટેટ્રા બરાબર પિરિડીન, અહીંયા લખીશું આપણે ટેટ્રા, પીવાય એટલે પિરિડીન. પ્લેટિનમ કૌંસમાં તેનો ઓક્સિડેશન આંક ટેટ્રા બ્રોમાઇડો પ્લેટિનેટ કૌંસમાં તેનો ઓક્સિડેશન આંક. તટસ્થ લિગેન્ડ ગુણ્યા 4 0, -1 ગુણ્યા 4 એટલે 4 ભાગ્યા 2 એટલે 2 આવશે એટલે પ્લેટિનમ 2 પ્લેટિનેટ 2. તે નંબરની વાત થઈ. 14 નંબર ધ્યાન રાખજો, અહીંયા 14 નંબરનું નામકરણ ટેટ્રાઅમાઇન નિકલ. ઉપર તેનો ઓક્સિડેશન દર્શાવી દેવામાં આવ્યો છે એટલે આપણે લખી દેવાનું નિકલ 2. ત્યારબાદ ફરીથી અહીંયા ટેટ્રાક્લોરાઇડો ઋણાયનમાં ટેટ્રાક્લોરાઇડો નિકલેટ કૌંસમાં તેનો ઓક્સિડેશન આંક. હવે એનો ઓક્સિડેશન કેટલું થશે ધ્યાન રાખજો. આ 0 ગુણ્યા 4 એટલે 0, -1 ગુણ્યા 4 એટલે 4, ટોટલ 4 માંથી 2 અહીંયા દર્શાવી દેવામાં આવ્યા છે તો બાકી વધ્યા 2, તો અહીંયા લખીશું નિકલેટ 2. અને છેલ્લો 15માનો આપણો ઓક્સિડેશન આંક શોધીએ. આ ધન આ ઋણ. ધનમાં પહેલા લિગેન્ડનું નામ હેક્ઝાએમાઇન CO એટલે કોબાલ્ટ 3, કોબાલ્ટ ઉપર 3 બતાવ્યો, 3 લખી દીધું કોબાલ્ટ 3. ધન આયનનું નામ પૂરું થયું. ઋણ આયનનું નામ હેક્ઝાફ્લોરાઇડો કોબાલ્ટેટ તેનો ઓક્સિડેશન આંક. 6 એકા 6 0, 6 થયો બરાબરની પેલી બાજુ જાય એટલે +6, +6 માંથી 3 આવી ગયા છે તો બાકી વધ્યા 3, 1 2 ને 3 કોબાલ્ટેટ 3. તો આ રીતે જ્યારે સંકીર્ણ સંયોજન ધન હોય અને ઋણ હોય તો તેના IUPAC નામકરણ આ પદ્ધતિ દ્વારા આપણે નામકરણ લખી શકીએ છીએ. હવે આગલો ટોપિક આપણે જોઈશું કે હવે નામ આપ્યું હોય અને નામને આધારે IUPACનું અણુસૂત્ર બંધારણીય સૂત્ર લખવાનું થાય તો કેવી રીતે લખાય એની વાત આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ.
બરાબર.